નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. ફરી એકવાર ગુજરાતમાં એફબીઆઈ અને સીબીઆઈ ધામા નાખશે તો કઈ નવાઈ નહીં કહેવાય. આ પહેલા પણ એફબીઆઈ અને સીબીઆઈ દ્વારા આજથી 10 વર્ષ પહેલા ગુજરાતની અંદર ધામા નાખવામાં આવ્યા હતા અને કરોડો રૂપિયાના કોલ સેન્ટરના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ફરી એકવાર હવે એફબીઆઈ અને સીબીઆઈ ગુજરાતમાં ધામા નાખશે અને કોલ સેન્ટરના કૌભાંડનો પર્દાફાશ કરશે. અત્યાર સુધીમાં કોલ સેન્ટરની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર કેટલા કોલ સેન્ટર પકડાયા છે અને સમગ્ર ઇન્ડિયામાં આ કોલ સેન્ટરના માસ્ટર માઇન્ડ કોણ કોણ છે, આ તમામ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે અમારા સિનિયર પત્રકાર રીતેશ શાહ, કે તેમની જોડે ચર્ચા કરીશું તો આ કોલ સેન્ટરમાં જે કોલ સેન્ટરિયાઓ છે તેમાં માસ્ટર માઇન્ડ કોણ છે, પહેલો જે કોલ સેન્ટરનો કિંગ છે તે કોને કહેવાય, આ તમામ મુદ્દે ચર્ચા કરીશું. રીતેશભાઈ, કોલ સેન્ટરની વાત તો આજની નહીં, વર્ષો જૂની છે. વર્ષોથી પોલીસ દ્વારા રેડ કરવામાં આવે છે, કોલ સેન્ટર પકડવામાં આવે છે, પરંતુ હવે એવી એક વાત સામે આવી રહી છે કે ફરી એકવાર એફબીઆઈ અને સીબીઆઈ ગુજરાતમાં ધામા નાખશે. ત્યારે આ કોલ સેન્ટરનો કિંગ કોને કહેવાય છે? તમને મયુર જણાવી દઉં કે 2016ની અંદર અમદાવાદ અને ગુજરાતમાં ઠેર ઠેર બિલાડીના ટોપની જેમ કોલ સેન્ટરો ખુલ્યા હતા, પરંતુ અમેરિકાની પોલીસ એટલે કે એફબીઆઈ અને અમદાવાદ થાણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુંબઈ થાણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે તે વખતે સેગી ઉર્ફે સાગર ઠક્કરની પોલીસે ધરપકડ કરી હતી. એની બેન હતી રીમા ઠક્કર. આ ઉપરાંત અનેક લોકોની અનેક જગ્યાએ રેડો પાડવામાં આવી હતી, જેમાં વસ્ત્રાપુર, પ્રહલાદનગર ગાર્ડન અને બીજા ઘણા બધા વિસ્તારો. સૌથી મોટું જે સેગીનું મીરા અંબિકા રોડ ઉપર દરોડા પડ્યા હતા, જ્યાં 9 જેટલા કોલ સેન્ટરની અંદર લગભગ 150થી પણ વધારે લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેનું કેન્દ્ર બિંદુ અમદાવાદ આવ્યું હતું. અને એ વખતે સેગી ઠક્કર એનો માસ્ટર માઇન્ડ હતો, જેના કારણે થાણે ક્રાઇમ બ્રાન્ચ અને એફબીઆઈએ ગુજરાતમાં દરોડા પાડ્યા હતા અને એની ધરપકડ પણ કરી હતી અને કરોડો અબજો રૂપિયાનું આ બોગસ ફોન સેન્ટરનું કૌભાંડ બહાર આવ્યું હતું. હવે ફરીથી ગુજરાતની અંદર લગભગ 6 મહિનાના સમયગાળામાં 8 થી 10 જેટલા બોગસ કોલ સેન્ટરો પોલીસ દ્વારા પકડવામાં આવે છે અને પર્દાફાશ કરવામાં આવે છે. હમણાં ચાંદખેડામાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી. એની અંદર મોડસ ઓપરેન્ડી એવી હતી કે પહેલા અમેરિકાના નાગરિકોને લૂંટવામાં આવતા હતા, પણ હવે કેનેડિયન નાગરિકોને લૂંટવામાં આવતા હતા. અલગ અલગ ભાઈ લોનના નામે તમે ટેક્સ નથી ભર્યો એવી ઓળખ આપીને તેમને બ્લેકમેલિંગ કરવામાં આવતા હતા. અને એનું કનેક્શન છે અમદાવાદ તો છે જ, ચાઇનીઝ ગેંગનું પણ કનેક્શન ખુલ્યું હતું. એટલે ફરી એકવાર એવું લાગી રહ્યું છે કે કોલ સેન્ટર જે છે એનું હબ ગુજરાતના કોલ સેન્ટરિયાઓ બની રહ્યા છે. અમદાવાદ નહીં, ગુજરાતના કોલ સેન્ટરિયાઓ હબ તો ચંડીગઢ બની ગયું છે. જો હબની વાત કરીએ તો ચંડીગઢ છે, ગોવા છે અને ચંડીગઢ, ગોવા, પુણે, બેંગ્લોર આ બધા મેઇન હબ છે કોલ સેન્ટરના. જો કે કોલ સેન્ટરોની જગ્યા બદલે પણ કોલ સેન્ટર ચલાવનારા જે લોકો હતા, જે બોગસ કોલ સેન્ટરો, એ મૂળ અમદાવાદના જ સૌથી વધારે છે અને એનું કેન્દ્ર બિંદુ આખા દેશમાં ક્યાંય પણ કોલ સેન્ટર પકડાય ને એનો મુખ્ય આરોપી અમદાવાદ અથવા ગુજરાતનો જ હશે. કલકત્તામાં પકડાય, દિલ્હીમાં પકડાય, યુપીમાં પકડાય, ક્યાંય પણ પકડાય તો એનો મુખ્ય આરોપી અમદાવાદનો જ નીકળશે. એટલે કોલ સેન્ટરની અંદર, કોલ સેન્ટરના કાળા ધંધાની અંદર કરોડો અબજો રૂપિયા શોર્ટકટમાં કમાવી લેવામાં આવતા હોય છે. એના કારણે અત્યારનું આપણું યુવા ધન જે છે એ કોલ સેન્ટરના રવાડે ચડ્યું છે. કોલ સેન્ટરથી લોકોને ફોરેનના વિદેશીઓ લોકોને બ્લેકમેલિંગ કરીને કરોડો રૂપિયા કમાઈ લે છે. અને એ લોકો જોડે કાયદાની છટકબારી પણ હોય છે કે ભાઈ કોઈ કમ્પ્લેન કરનાર કમ્પ્લેન્ટન્ટ નથી હોતું, જેથી કોર્ટમાંથી પણ જલ્દી છૂટી જતા હોય છે. ગુજરાતમાં પોલીસની ધોષ વધી છે તેમ હોવા છતાં પણ હું તમને જણાવી દઉં કે ચાંદખેડામાંથી પકડાયું હતું કોલ સેન્ટર. આ ઉપરાંત ખોખરા વિસ્તારમાંથી પકડાયું હતું. ખોખરાના ભાઈપુરા વિસ્તારમાંથી એક શોપની ઉપરથી કોલ સેન્ટર પકડાયું હતું.
જોકે એ કોલ સેન્ટરની અંદર એક બુટલેગર છે, બુટલેગરના પુત્રની સંડોવણી હતી. હવે પોલીસે ખોલી છે કે નહીં એ ખબર નથી, પણ જો યોગ્ય તપાસ થાય તો નામ સામે આવશે, એનું નામ ચોક્કસ. 100% નામ સામે આવે, એમાં કોઈ બે મત નથી. એટલે ખાડિયામાં પણ એક કોલ સેન્ટર પકડાયું હતું. આ ઉપરાંત જો તમને વાત કરું તો અમદાવાદના સિંધુ 6 ભવન, મહિનાના હા, આંકડા છે. સિંધુ ભવનમાં પણ એક કોલ સેન્ટર પકડાયું હતું. એસજી હાઈવે પર પણ એક કોલ સેન્ટર પકડાયું હતું. સાયન્સ સિટી રોડ ઉપરથી પકડાયું હતું. પ્રહલાદનગર કોર્પોરેટ રોડ ઉપરથી પકડાયું હતું. એમાં 22 વ્યક્તિઓ પકડાયા હતા. મોટેરામાંથી 4 વ્યક્તિઓ પકડાયા હતા અને બોપલમાંથી 9 વ્યક્તિઓ પકડાયા હતા. આ તો જેટલા મારા ધ્યાન પર છે એટલા લોકોનું કહું છું, એટલા લોકોની મારી જોડે માહિતી છે એટલા લોકોનું તમને કહું છું. પણ આ ઉપરાંત પણ બિલાડીની ટોપની જેમ ઘણી જગ્યાએ હજુ પણ કોલ હજુ સેન્ટરો પણ કોલ ચાલે. સેન્ટરો ધમધમતા હશે. જોકે પોલીસની જાણ નહીં હોય હવે, કારણ કે પોલીસે હવે આ બાબતે ખૂબ જ ગંભીરતા રાખી છે અને એના કારણે જ આટલા કોલ સેન્ટરો પકડાય છે. અને નજીકના દિવસોમાં પણ વધારે કોલ સેન્ટરો પકડાશે. અને જે ચંડીગઢમાં ને એ બધે જે હતું કોલ સેન્ટર, એ કોલ સેન્ટરનો રેલો પણ ગુજરાતમાં જ આવે છે અને એમાં મુખ્ય અમદાવાદના જ બધા આરોપી છે. કિંગ કોને કહેવાય? એમાં જો સેગી પછી જો બીજું કોઈ કોલ સેન્ટરનું જો નામ હોય તો એ નામ છે હર્ષિલ રાવલ. હર્ષિલ રાવલ એ અમદાવાદનો જ રહેવાસી છે, મણિનગર અથવા તો સેટેલાઇટ વિસ્તારનો રહેવાસી છે. અને એને 2019માં સાયબર ક્રાઇમે ધરપકડ કરી હતી બોગસ કોલ સેન્ટરની અંદર. અને એનાથી કરોડો અબજો રૂપિયા કમાયો છે અને તેને અલગ અલગ બધા ધંધા ચાલુ કરી દીધા છે. હર્ષિલ રાવલની જ વાત નહીં, હર્ષિલ રાવલ સિવાય બીજા ઘણાય લોકો છે કોલ સેન્ટરિયાઓ કે એમને કે આ જમીનમાં ઇન્વેસ્ટ કર્યું છે, બિલ્ડરો બની ગયા છે, ફિલ્મો બનાવે છે કે એન્ટરટેનમેન્ટના કોઈ બિઝનેસ કરે છે, ગરબા ચલાવે છે, મોટા ગરબા ઓર્ગેનાઇઝ આખા ગરબા મોટા પ્રમાણમાં organize કરતા કરે હોય છે. છે. આવા અનેક ધંધાઓ આ કોલ સેન્ટરિયાઓ કરીને પોતાની જાતને સ્વચ્છ રાખવા માટે પ્રયત્નો કરે છે. હર્ષિલ રાવલની રીતેશભાઈ વાત કરીએ તો હર્ષિલ રાવલના એક ગેંગસ્ટર છે, તેના સાથે પણ સાંઠગાંઠ છે તે સામે આવેલી છે. હા, જો હું તમને જણાવી દઉં મયુર, હર્ષિલ રાવલ જે છે 2019માં પકડાયો એ વાત તો સાચી જ છે, પણ ગુજરાતના અથવા તો આખા દેશના કોઈએ પણ કોલ સેન્ટર યા કોલ સેન્ટર ત્યાં ચંડીગઢમાં ચાલુ કરવું હોય તો હર્ષિલ રાવલની પરમિશન લેવી પડે. અને હર્ષિલ રાવલ પરમિશન આપે અને એને જે પૈસાનો હપ્તો બંધાય એ હર્ષિલ રાવલ જ ઉપર ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી હપ્તા પહોંચાડતો હતો. અને તેની સાથે બિશ્નોઈ ગેંગનો ખાસ સાગરીત કહેવાય છે ચેતન મુંજાલ, એ હર્ષિલ સાથે જોડાયેલો હતો. અને એ લોકોએ ત્યાં ચંડીગઢમાં એક ક્લબ પણ બનાવી હતી. એ ક્લબનું નામ કદાચ કાલા ઘોડા છે. અને એને અબજો રૂપિયા આ કોલ સેન્ટરની અંદર બનાવ્યા છે અને એના કારણે એ ખૂબ જ મોટા પાયે બધા અલગ અલગ ધંધાઓમાં એનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છે. એ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં પણ સાયલેન્ટ છે. પાર્ટનર હોય છે. આ ઉપરાંત એને જીમ સેન્ટરો આપણે કર્યા છે, હેલ્થ ક્લબો કરી છે. એટલે HR ફિટનેસ કરીને જીમ છે તે પણ હર્ષિલ રાવલની હર્ષિલ રાવલ ભાગીદારીમાં હોય કહેવાય તેવી છે, વાત હા, સામે એનું આવી કહેવાય રહી છે. એટલે આવા ઘણા ધંધાઓમાં હર્ષિલ રાવલ જોડાયેલો છે. એટલે આ જેટલા પણ કોલ સેન્ટરિયા છે એ પોતાની જાતને સ્વચ્છ જ કહે છે કે અમે કોલ સેન્ટરનો ધંધો છોડી દીધો, પણ ખરેખર કોઈએ છોડ્યો નથી. અને એ લોકોએ અમદાવાદ સિવાય, હવે અમદાવાદ અને ગુજરાત સિવાય એનું મેઇન ચંડીગઢ, ગોવા અને પુણે, દિલ્હી અને બેંગ્લોર, પુણે દિલ્હી આ બધી એ જગ્યાએ બધે હબ બનાવ્યું. ચાલુ કરી દીધા છે આવા કોલ સેન્ટરો. કોલ સેન્ટરો મેં તમને કીધું આખા માસ્ટર માઇન્ડ જો સેગી પછી કોઈને ગણવું હોય તો હર્ષિલ રાવલને ગણાય. હર્ષિલ રાવલ જો પરમિશન આપે તો ત્યાં આગળ કોલ સેન્ટર ચાલુ થાય. ચંડીગઢની વાત કરું છું. એવી જ રીતે બીજા એક કોલ સેન્ટરીઓ છે, એનું નામ છે જિમ્મી અસીજા. આ જિમ્મી અસીજા તો પોતે ફિલ્મો બનાવે છે અને અત્યારે પોતાને ફિલ્મ પ્રોડ્યુસર ગણાવે છે. એને હમણાં નવરાત્રિમાં એક ગરબાનું બહુ જ મોટા ગરબાનું આયોજન કર્યું હતું, શેરી સર્કલ નામના ગરબા. અને ગરબા એ ખૂબ જ ધૂમ મચાવી હતી. એટલે જેટલા પણ કોલ સેન્ટરિયા છે એ પોતાની ઇમેજ સુધારવા માટે અલગ અલગ ધંધા કરે છે. એને ઇવેન્ટનો બી ધંધો કરે છે, રેકોર્ડિંગ કંપની પણ ચાલુ કરેલી છે, બરાબર છે. ઘણી બધી ફિલ્મો પણ એને બનાવી છે. અને આ બધા જ રૂપિયા કોલ સેન્ટરના ધંધામાંથી આવેલા છે. કોલ સેન્ટરની કાળી કમાણીમાંથી કમાયેલા છે. અને બિલ્ડરો સાથે પણ એ પણ સાયલેન્ટ પાર્ટનર છે. 4 મહિના પહેલા જ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ચૌહાણ સાહેબ છે,
એમને કોલ સેન્ટરની ધરપકડ કરી હતી. દાવડા કરીને છે ઋતિક કોઈ. દાવડા. હા, એ ઋતિક દાવડા છે કોઈ. અને એની અંદર પણ 7 આરોપીના નામ ખુલ્યા હતા, જેમાં જિમ્મી અસીજા પણ એક Wanted આરોપી. આરોપી છે અને હાલે વોન્ટેડ છે. જિમ્મી અસીજાની કંઈક સીબીઆઈ દ્વારા પણ તેને હોમ એરેસ્ટ કરવામાં આવ્યો હા. છે તેવી વાત સામે આવી છે. જિમ્મી અસીજા સામે હાલ દિલ્હી સીબીઆઈમાં એક કેસ ચાલી જ રહ્યો છે અને અત્યારે એવું કહેવાય છે કે હોમ એરેસ્ટ છે. એટલે આવા ઘણા કોલ સેન્ટર છે. બીજું એક નામ છે રવિ રામી. રવિ રામી અનેકવાર અમદાવાદ તો ઠીક, પણ ઇન્દોર હોય કે કલકત્તા હોય કે બીજા ઘણી બધી જગ્યાએ એ કોલ સેન્ટરમાં પકડાય છે. એ પણ ઇવેન્ટનો ધંધો કરે છે, જમીનનો ધંધો કરે છે, સાયલેન્ટ પાર્ટનર છે બિલ્ડર, અને એમ કે ભાઈ મેં નાની દાબેલીની દુકાન ચાલુ કરી છે. એવા બધા અલગ અલગ બધા કારણો બતાવે છે, પણ હકીકતમાં આ લોકો મુખ્ય કામ તો એ લોકોનું હજી કોલ સેન્ટરનું કોલ જ છે. સેન્ટરનું જ છે. અને કોલ સેન્ટરની અંદર એક પ્રોસેસર બહુ મહત્વનો રોલ હોય છે. એ પ્રોસેસરનું કામ કરી રહ્યા છે. એની વિરુદ્ધ પણ અનેક ગુનાઓ ભૂતકાળમાં નોંધાયા છે. દાખલ થયેલા છે. અમદાવાદમાં બી નોંધાયેલા છે. અને સાયબર ક્રાઇમમાં પણ ઘણા સમય પહેલા જીતુ યાદવ સાહેબે ધરપકડ કરી હતી પાર્થ ભટ્ટ અને રવિ રવિ રામીની. આ ઉપરાંત ઇન્દોરમાં પણ રવિ રામી સામે ગુનો નોંધ, એને જેલમાં પણ કદાચ ઇન્દોર જેલમાં હા, ગયેલો ઇન્દોર છે. જેલમાં પણ જઈને આવેલો છે. એટલે આવા અને એને પણ ઘણી બધી ઘણા બધા સાઈડ પર ધંધા ચાલુ કરી દીધા છે. જેમ કે મેં તમને કીધું કે ઇવેન્ટ હોય કે પછી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં બિલ્ડર જોડે સાયલેન્ટ બિલ્ડર પાર્ટનર જોડે હોય. સાયલેન્ટ પાર્ટનર. એટલે આ લોકો અને એકચ્યુઅલી કેવું છે કે ઘણા કેટલાક કહેવાતા પોલીસ અધિકારીઓ સાથે સાંઠગાંઠ પણ એમને એમની હોય છે. સાંઠગાંઠ છે અને ભાગીદારીમાં ધંધા પણ કરે છે. એ એમને પોતાનું કવચ માટે આ પોલીસનો ઉપયોગ કરે છે. પોલીસ અધિકારીઓને આ લોકો પૈસા પૂરા પાડતા હોય છે, એટલે એમને જોઈતું મળી જાય છે, રક્ષણ મળી રહે. રક્ષણ મળી રહે છે. આ ઉપરાંત એક સુધીર મરાઠી કરીને છે. સુધીર મરાઠી પણ કલકત્તા, બેંગ્લોર, મુંબઈ આ બધા કોલ સેન્ટરમાં અનેકવાર પકડાયેલા છે. આ લોકો ઘણા લોકો નથી પણ પકડાયા. એમાં ચિંતન સોની પણ પકડાયેલો છે. જફર ખાન છે, સમીર છે, ગૌરવ સૌરવ, ચકો છે, ચકો બારોટ, બરાબર છે, સમીર પ્રજાપતિ છે. આ તમામ આરોપી કોલ સેન્ટરમાં મેથના હવે આ લોકો કોલ સેન્ટર તો ખરું જ, પણ જે કાળા બે નંબરના જે બે ધંધા નંબરના, હા, કહેવાય. કાળા કામ કરીને જે રૂપિયા કમાવાની શોર્ટકટમાં જે પદ્ધતિ છે, એમાં હવે આ લોકો ક્રિકેટ મેચના સટ્ટા, શેર બજારના સટ્ટા અને પ્રકારના કોલ કાળા સેન્ટર કામો પણ કરે છે. કોલ સેન્ટરના પણ ધંધા કરી રહ્યા છે. અને થોડા સમય પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે એક રેડ પાડી હતી અને રેડની અંદર લગભગ 20 જેટલા આવા બોગસ કોલ સેન્ટરિયાઓને ઝડપી ધરપકડ પડ્યા. કરી હતી. આ ઉપરાંત તમને કદાચ ખબર હોય તો એટીએસે જે બોગસ રિવોલ્વરના બોગસ લાયસન્સની અંદર પકડ્યા હતા, એમાં પણ અનેક કોલ સેન્ટર હતા. લગભગ 100 થી 150 આરોપીના નામ હતા. 150 થી બી પણ વધારે, એક્ઝેક્ટ આંકડો મને ખબર નથી, પણ એની અંદર પણ સૌથી વધારે બધા કોલ 90 જેટલા સેન્ટરિયાઓ. કોલ સેન્ટરિયા હતા. અને આ કોલ સેન્ટરિયાઓને પ્રોટેક્ટ કરવા માટે ગુવડ ગેંગ છે, એનો મુખ્ય સૂત્રધાર છે મિહિર દેસાઈ. મિહિર દેસાઈ અને કેવલ દેસાઈ કરી છે, કેવલ રબારી. આ બે આ લોકોને આ પ્રોટેક્શન મની ઉઘરાવતા હતા અને હવે એમને પોતે જ કોલ સેન્ટરો બી ચાલુ કરી દીધા છે અને પ્રોટેક્શન મની પણ ઉઘરાવે છે. એટલે અને મિહિર દેસાઈને તો અગાઉ એમના ગ્રુપ દ્વારા જ ગ્રુપમાં અંદર ગેંગ વોર થઈ હતી અને એને એના કારણે માર્યો પણ હતો અને એની ઓફિસમાં પણ તોડફોડ કરી હતી. એટલે આ કોલ સેન્ટરિયાઓ જે છે એ ખરેખર ભારતમાં નહીં પણ વિદેશમાં પણ આપણી ઇજ્જતના લીલે ઉડાવી રહ્યા છે. અત્યાર સુધી અમેરિકામાં કોલ સેન્ટરો ચલાવતા હતા, સોરી, અમેરિકન અમેરિકન નાગરિકોને લૂંટતા હતા. અને હવે નવું બહાર આવ્યું કે કેનેડિયન નાગરિકોને પણ લૂંટે છે. અને આ લોકોના કનેક્શન પણ ચિમટા, જે ચાઇનીઝ ગેંગના હોય ને એમને ચિમટા કહે છે, એટલે ચિમટાઓ સાથે સંકળાયેલા છે. એટલે આવા જે છે કોલ સેન્ટરના જો દૂષણને બંધ નહીં કરવામાં આવે તો આ દિવસે ને દિવસે વધતું જશે. અને અમને સૂત્રો તરફથી એવી માહિતી મળી છે કે નજીકના સમયમાં ફરી એકવાર ગુજરાતમાં FBI એટલે કે ફેડરેશન બ્યુરો ઓફ અમેરિકા એટલે FBI જે છે, FBI અને CBI ગુજરાતમાં ત્રાટકે તો નવાય નહીં. આવા ઘણા બીજા પણ કોલ સેન્ટરિયા છે કે આનંદ ખટાણા છે, કોઈ સચિન સુથાર છે, સની ચૌહાણ છે. સની ચૌહાણ ઇન્દોરમાં કદાચ એના કોલ સેન્ટરમાં રેડ પડી હતી.
ભૂરા પ્રજાપતિ છે, રાહુલ ડોગરાને અગાઉ પકડાયેલા, રાહુલ ડોગરા, કરણ શેરથા છે, આવા અનેક નામો જે છે. અને અહીંના કોલ સેન્ટરિયાઓ હવે ગુજરાતમાં બંધ થયું, પણ એનું એપી સેન્ટર એના એપી સેન્ટર છે ચંડીગઢ, ગોવા, દિલ્હી, પુણે, બેંગ્લોર, આ બધે જ કોલ સેન્ટરો ચલાવી રહ્યા છે. અને 100-200 સીટની કોલ સેન્ટરિયાઓ કોલ સેન્ટર ચલાવીને લોકો વિદેશી નાગરિકોને પાસેથી કરોડો રૂપિયા ખંડણી રૂપે ઉઘરાવી રહ્યા છે, જેથી હવે એમની પર કાયદાનો સકંજો કસાય તો નવાય નહીં. એટલે બિલકુલ ખાસ કહી શકાય કે એવું માનવામાં આવતું હતું કે 2016માં જે મુંબઈ પોલીસને FBI દ્વારા જે જોઈન્ટમાં એક ઓપરેશન બહાર પાડવામાં આવ્યું, વિદેશી નાગરિકોને જે છેતરવામાં આવતા હતા અને તેમની જોડેથી જે પૈસા ઉઘરાવવામાં આવતા હતા, તેને લઈને આખું કૌભાંડ છે તે ખુલ્લું પાડવામાં આવ્યું. કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અમદાવાદમાંથી તેનું કનેક્શન સામે આવ્યું હતું. સેગી ઠક્કર ઉર્ફે સાગર ઠક્કર છે, તેના બહેન છે. આ તમામ લોકો આ આખા કેસની અંદર ઇન્વોલ્વ હોવાનું, મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે જે લાગી રહ્યું હતું કે આ કોલ સેન્ટરનો જે વેપાર છે તે હવે ધીમે ધીમે બંધ થવા લાગ્યો છે, પરંતુ એવું નથી. કોલ સેન્ટરનો વેપાર હજી પણ લોકો એટલા જ ચલાવી રહ્યા છે. ફરક માત્ર એટલો છે કે પહેલા ગુજરાત જે એપી સેન્ટર હતું તે એપી સેન્ટર હવે બદલવામાં આવ્યું છે. કોલ સેન્ટર ચલાવવા વાળા તો ગુજરાતના જ છે, પરંતુ તેને ચલાવવા માટેની જે જગ્યા છે તે જગ્યા ગુજરાત બહાર લઈ જવામાં આવી છે. રીતેશભાઈ, આ કોલ સેન્ટરને લઈને, આ કોલ સેન્ટરિયાઓ માટે કડક કાયદો છે તે બનાવવાની પણ વાત ચાલી રહી હતી. એ બાબતે કોઈ અત્યાર સુધીમાં જાણકારી સામે આવી છે? હજુ મારી પાસે માહિતી આવી નથી. હા, પણ સરકાર એ બાબતે ખૂબ જ કડક વલણ અપનાવશે અને નવો કાયદો પણ બહાર પાડી રહી છે કે જેથી આ કોલ સેન્ટરિયાઓનો કાળો કારોબાર પર કાયમી પડદો પડી જાય. અને ઘણા કોલ સેન્ટરિયાઓ પર સમન્સ પણ પાઠવવામાં આવ્યા છે. અને હજુ પણ કોલ સેન્ટરનો કારોબાર ચાલી રહ્યો છે. ગમે ત્યાં ચાલતું હોય, એનું એપી સેન્ટર કનેક્શન સીધું અમદાવાદ ગુજરાતમાં જ આવે. એટલે અમદાવાદ અને ગુજરાતના જે યુવકો છે, જે 22 વર્ષના અને 25 કે 30 વર્ષના હશે, બહુ 30-32 વર્ષના, આ લોકો કોલ સેન્ટર ચલાવે છે. અગાઉ પણ જ્યારે કોલ સેન્ટર ચાલતા હતા એ વખતે એક IPS અધિકારીનું નામ સામે આવ્યું, ખૂબ જ સામે આવ્યું હતું, ચર્ચાયું હતું. અને થાણે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આ અધિકારીની પણ સંડોવણી આવે છે અને એમના પુત્રનું પણ નામ આ કોલ સેન્ટરની અંદર ખુલે એવી શક્યતા હતી. જો કે એ IPS અધિકારી હોવાના કારણે તેમને તેમના વગનો ઉપયોગ કરીને નામ દબાવી દીધું હતું અને તે પોતે જેલના સળિયામાં જાય એવી કન્ડિશન હતી. પરંતુ તેમને કોઈ પણ દાવપેચ કરીને પોતે બચી ગયા છે. એટલે અત્યારે પણ જો કદાચ કોઈ પોલીસ આ લોકોને સપોર્ટ કરતી હોય તો પોલીસ પણ સાણસામાં આવે એવી પૂરેપૂરી શક્યતાઓ સેવાય. થોડા દિવસ પહેલા હિંમતનગરમાં કોલ સેન્ટર પકડવામાં આવ્યું હતું. એવી જગ્યાએ કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતું કે કદાચ કોઈને ખ્યાલ પણ ના આવે. 2 કે 3 મહિના જેટલા સમયથી ત્યાં કોલ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું હતું. કદાચ સમયમાં ભૂલચૂક થઈ હોય. એ જે આરોપીઓ પકડાયા હતા તેમનું પણ કનેક્શન સીધું અમદાવાદ સાથે બહાર આવ્યું હતું. હા, હિંમતનગરમાંથી ખૂબ જ મોટું કોલ સેન્ટર પકડવામાં આવ્યું હતું. અને એમાં મોડસ ઓપરેન્ડી એવી હતી કે આગળ આખી ઓફિસ હતી અને ઓફિસની અંદર બોર્ડ અને ટ્યુશન ક્લાસીસના ને બધાના બોર્ડ મારેલા હતા. હકીકતમાં ત્યાં ટ્યુશન ક્લાસીસ નહોતા ચલાવતા, ત્યાં આગળ કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતું. એટલે હવે જે કોલ સેન્ટરિયાઓ છે એ એમની મોડસ ઓપરેન્ડી બધી બદલતા જાય છે. અને અમદાવાદ અને ગુજરાતમાં પણ એ લોકો હવે જે ગ્રામ્ય વિસ્તારો છે કે જંગલ જેવા વિસ્તારો હોય ત્યાં આગળ, અને હવે કેવું છે કોલ સેન્ટરની બધાને આવડી ગયું છે. એટલે હવે લોકો ગૃહ ઉદ્યોગની જેમ 3-4 જણા બેસીને બંગલાઓમાં બેસીને, કોઈ ફાર્મ હાઉસમાં બેસીને એવી રીતે કોલ સેન્ટરો ચલાવે છે. જો કે આપણી ગુજરાત પોલીસ હવે ખૂબ જ એક્ટિવ છે અને કોલ સેન્ટરિયાઓને એ દબોચી લે છે. એ આ જે મેં કીધું જે પકડ્યા છે કોલ સેન્ટરો, એ પોલીસ સક્રિય છે એટલા માટે જ પકડે છે. અને નજીકના સમયમાં પણ પોલીસ કદાચ મોટા ખુલાસા કરે તો નવાય નહીં. એટલે બિલકુલ ખાસ કહી શકાય કે જે પ્રમાણે કોલ સેન્ટરના જે રાફડા ફાટ્યા છે તેને જ લઈને ગુજરાત પોલીસ ચોક્કસથી એક્ટિવ છે. ગુજરાત પોલીસ દ્વારા જે કોલ સેન્ટર છે, અલગ અલગ મોડસ ઓપરેન્ડી અલગ અલગ જગ્યા ઉપર જે રીતે ચલાવવામાં આવે છે તેને ઝડપી લેવામાં તો આવે છે, પરંતુ આ કોલ સેન્ટર ઉપર સંપૂર્ણપણે જે રોક લાગવી જોઈએ તે હજી નથી લાગી.
ત્યારે આવનાર સમયમાં જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તે માહિતી પ્રમાણે ફરી એકવાર FBI અને CBI કદાચ ગુજરાતમાં ધામા નાખે તો કોઈ નવાઈ ના કહેવાય. ત્યારે જે પ્રમાણે કોલ સેન્ટરનો વેપલો જે દિવસે દિવસે ફરી વધી રહ્યો છે તેને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.